જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં। તો આપણે આવી ગયા હતા સવારમાં 9 વાગે દુકાન પર। તો આપણે દુકાનમાં એન્ટ્રી મારી દીધી છે। चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। તો આપણે અંદર જઈએ છીએ। તો હમણાં રાજુભાઈ ગ્લેન્ડર લેતા હતા, આપણે જવાનું છે ઓફિસની અંદર। ઓફિસમાં અનિલભાઈ જોઈ છે એવું લાગે છે બહારથી। તો અંદરનું વ્યૂ કેવું છે ઓફિસમાં જોવો છો, કોણ કોણ છે ઓફિસની અંદર। ઓહ, તો જોગોભાઈ બહાર આવી ગયા ઓફિસ। રાજુભાઈ હિંચકાની બેઠક કહે છે ગ્લેન્ડર લઈને। तो उससे मेरा क्या फायदा। દશરથ હિંચકાની બેઠકને પોલીસ જ મારતો। તો આપણે પહોંચી ગયા બાજુની દુકાનમાં। ત્યાં તો મહેમાનનો સીન લીધો તો મહેમાન તો હાથ લબા કરીને કે છે વિડીયો બનાવે છે। ત્યાં તો કિરણ ખોલતો તો લોક ને મહેમાન તો કોમામાં જતા રહેવા શોખમાં ઊભા થઈ ગયા હતા। વિપુલનો વિડીયો લીધો, વિપુલ વિચારતો રહી ગયો અને મેહુલ એક મસ્ત સ્માઇલ આપી દીધી। અને આગળ આપણે જતા ઓફિસમાં ત્યાં તો ખુરશી ઉપર ચડીને પોપુભાઈ સ્ક્રૂ કાઢતા। પોપુભાઈને વિડીયોમાં જોયા તો પોપે આપણને એક મસ્ત સ્માઇલ આપી દીધી। આપણે હવે ગ્લાસમાં પાણી લઈને ચા મૂકવાનો હતો, ચા મૂકવા જતા હતા આગળ। આપણે થોડાક આગળ હેડ્યા એટલે દશરથભાઈ બધાને હેલો કરી દીધું ને આપણે જતા આગળ ને મગોભાઈ ડબલ કલરના લઈને આવતા ને હમણાં પોપો ખોડ ગોતતા હતા। ખોડ તો ઉપર મળી ગઈ અને દૂધ અંદર લીધેલું હતું, ચા થઈ રહી એવું લાગતું હતું। ત્યાં તો દશરથભાઈ બજારમાંથી કોક લઈને આવતા હતા, શું લઈને આવતા એ ખબર નહીં। ઇલેક્ટ્રિક સગડીએ લાઈને મૂકી છે, શું છે જોવો છો ખોલીને આપણે અહીંયા। એક તો આદુ શેણવાનું લાગે છે આપણને, બીજું ખોલે ત્યાં તો રાજુભાઈ એમ કહેવાય દશરથભાઈને કે તમે બજારમાં કેટલી વાર કરીને અહીંયા બધા લોકો ચાની રાહ જોઈને બેઠા છે। એમ કરતાં કરતાં અનબોક્સિંગ કરે છે આપણે તબલાની। અને ત્યાં તો મેં જોયું તો અંદર આદુ લાગે છે તબલાની અંદર, તમે જોઈ લો શું છે હરખી રીતે જોઈ લઈએ। અંદર તો આદુ જ નીકળ્યું, પેલામાં ખોડ છે। આપણે હવે પાદર સાઈડમાંથી નીકળી ગયા અને વાળ હમા કરી રહ્યા છીએ। આપણે તો હજી જવાનું છે શેટું। ત્યાં પહોંચીને અનિલભાઈ ખોલતા હતા કલરનો ડબ્બો ખુલ્યો હોય તો લાગતો નહીં, આગળ જુઓ ડબ્બો તો ખુલ્લી ગયો પણ અંદરથી ગ્રે કલર નીકળી ગયો। હવે હમણાંથી મગોભાઈ આવતા હતા બિલ્ડિંગ મારીને, આવી લાગે છે થાકી રહેલા હોય, થાકીને અહીંયા જનરેટર આવી જોઈને બેસી ગયા હોય। તો અનિલભાઈ બીજા ડબ્બામાં કેરબામાં લેતા હતા કલર, અને કલર લેતા હતા આપણે જોઈ લઈએ નજીકથી કેવો કલર લાગે છે। કલર તો જોરદાર છે, અંદરથી ને રેડવું પડશે એવું લાગે છે। અને હમણાં તો મગોભાઈ તાચી જ રહ્યા।